ઓકે, હવે આપણે જે ત્રીજો દાખલો જોવા જઈ રહ્યા છે એ દાખલો 2019 CBSE એના નમૂનાના પ્રશ્નપત્રમાં જોવા મળેલો છે. એટલે આ વર્ષે પણ આ રીતના જે દાખલા છે વર્ગમૂળ વાળા દાખલા તે પૂછાવાના ચાન્સીસ છે. તો દાખલાને છેક સુધી જોજો, કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બની શકે કે આ જ રકમ તમે પરીક્ષામાં પણ જોવો. તો વિડીયોને છેક સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો. તો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલો જોતા જો કે આપણને ખબર પડી જ ગઈ હશે કે x નો વર્ગ છે, x છે ને અચળ પદ છે. તો આવો દાખલો જ્યારે પણ આવે તો એના અવયવ પાડવાના કેવી રીતે? પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો, એના એવા બે ભાગ પાડો કે જેમનો સરવાળો વચ્ચેનું પદ આવી જાય. આ તો બધાને ખબર જ હશે. ફરીથી ખબર પાડી દો, જેને નથી ખબર તે એકવાર ધ્યાનથી જોશે. જ્યારે પણ x નો વર્ગ હોય, x હોય અને અચળ પદ હોય તો આવી બહુપદીના અવયવ કેવી રીતે પાડવાના? પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો, પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરો અને તેના એવા બે અવયવ પાડો કે જેથી તેમનો સરવાળો વચ્ચેનું પદ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ દાખલો. ધ્યાનથી જોજો. જોતા તો તમને લોકોને દાખલો બહુ અઘરો લાગશે કે સાહેબ આ વર્ગમૂળ છે ને આ બધી વસ્તુ છે, કેવી રીતે પોસિબલ છે? પણ દાખલાને જો તમે રીત અનુસાર શાંતિથી કરશો તો તમારો જવાબ બહુ જ આસાનીથી આવી જશે. રકમ લાગે છે જટિલ, પણ જટિલ નથી, બહુ જ સરળ રકમ છે. તો ધ્યાનથી જોજો. સૌથી પહેલા આપણે આ બેનો ગુણાકાર કરીશું. ચાલો અહીંયાથી ઉઠાવી લો 5 વર્ગમૂળમાં 5 અને ગુણ્યા કરીને અહીંયાથી ઉઠાવી લો 8 વર્ગમૂળમાં 5. તો જો પહેલો અને છેલ્લો એ બંનેનો ગુણાકાર કરું છું. હવે આનો ગુણાકાર કરો, બોલો 5 8 40 થાય. 5 8 40 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, 5 કહેવાય. 5 8 40 વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5, 5 અને 40 ગુણ્યા 5 કરો તો શું આવે? 200. તો છે ને ઈઝી. તો પહેલા અને છેલ્લાનો ગુણાકાર 200 આવી ગયો. હવે 200 ના તમારે ભાગ પાડવાના છે. 200 ના એવા ભાગ પાડો કે જેથી તેમનો સરવાળો 30 આવે. ચલો 200 ના કયા કયા ભાગ પોસિબલ છે? જો ભાઈ, સૌથી પહેલા તો 100 દુ 200 પણ પોસિબલ છે. પણ શું તેમનો સરવાળો 30 થાય? ના થાય. એટલે આ પણ કોઈ કામનું નથી. એ કોઈ કામનું નથી. તો આને પૂછી નાખ. પછી 40 ગુણ્યા 5, 40 પંચા પણ 200 થાય. પણ શું એ બેનો સરવાળો 30 થાય? ના થાય. આથી એ પણ પોસિબલ નથી. તો બોલો 200 નો કયો એવો અવયવ છે કે જેનો સરવાળો 30 થાય? બહુ સિમ્પલ છે. 20 દાન 200 થાય કે ના થાય? જુઓ, 20 દાન 200, 20 + 10 30 થાય કે ના થાય? બસ, તો 200 ના બે અવયવ મળી ગયા, 20 અને 10. હવે એમને નિશાની આપવાની. તો વિદ્યાર્થી મિત્રો, નિશાની આપવા માટે એક રૂલ છે. કયો રૂલ? આ બેમાંથી જે મોટું હોય તેને વચ્ચેની નિશાની આપો. વચ્ચેની નિશાની મતલબ કે આ જે તમારી બહુપદી છે ને, એમાં જે વચ્ચેનું પદ છે એ વચ્ચેનું પદ જે પણ હોય તે નિશાની તમારે આપવાની. અહીંયા આપણને ખબર છે કે ભાઈ 20 મોટા છે, તો 20 ને હું વચ્ચેના પદની નિશાની આપીશ. વચ્ચેનું પદ ધન છે તો આ પણ તમારું ધન થઈ જશે. અને જે નાનું પદ છે તેને નિશાની કઈ આપવાની? તો કે એની માટે આપણે બહુપદીને પૂછવાનું. કેવી રીતે પૂછવાનું તે જોજો. બહુપદીમાં તમારે અહીંયા જોવાનું ને અહીંયા જોવાનું. અને હવે બોલો વત્તા વત્તા શું થાય? તો કે ભાઈ વત્તા થાય. તો આને પૂછીને જવાબ આપવાનો, વત્તા વત્તા વત્તા. જો ઓછા હોત તો ઓછા વત્તા ઓછા. સમજ પડી કે ના પડી? તો મોટા નાને જે મોટું હોય તેને વચ્ચે નાની નિશાની અને જે નાનું હોય તેને વત્તા વત્તા વત્તા. તો તૈયાર થઈ ગયા 200 ના બે અવયવ, +20 અને +10. અને હવે આપણે શું કરીશું? આજે તમારું વચ્ચેનું પદ છે એની જગ્યા ઉપર આપણે આ બેને લખી નાખીશું. ચાલો લખાવો મને. 5 વર્ગમૂળમાં 5x નો વર્ગ વત્તા 30x ની જગ્યા પર શું લખીશું? 20x વત્તા 10x અને વત્તા કરીને 8 વર્ગમૂળમાં 5 બરાબર 0. આવડે કે ના આવડે? જો કેટલું ઈઝી છે. હવે શું કરીશું? બબ્બેના ગ્રુપ પાડી દો. ચાલો બબ્બેના ગ્રુપ પાડીને આપણે કોમન કાઢવાના છે. પણ કોમન કેવી રીતે કાઢીશું તે જોજો. સૌથી પહેલા હું ડાયરેક્ટ કોમન નથી કાઢતો. હું એક કામ કરું છું, કારણ કે આ દાખલો થોડો જટિલ બની જશે.
તો જો હું શું કરું કે આ 5 વર્ગમૂળમાં 5 તેના તે x નો વર્ગ પણ તેનો તે 20 એટલે શું લખાય બોલો 5 ચોક 20 લખાય 20 એટલે 5 ચોક 20 અને x તેના તે વત્તા 10x 10x એટલે શું લખાય બોલો 10 એટલે આ રીતે લખી શકું અહીંયા જોજો 10 નો મતલબ લખાય 5 દુ 10 અને 5 નો મતલબ શું થાય વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 થાય અને ગુણ્યા કરીને 2 તેના તે તો બોલો 10 નો મતલબ કે હું આ પણ લખી શકું કે ના લખી શકું તો 10 એટલે કે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 પણ લખાય ફરીથી 10 એટલે 5 ગુણ્યા 2 5 એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 અને ગુણ્યા કરીને 2 તો 10 નો મતલબ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 તો 10 ની જગ્યા પર આપણે આ લખીશું તો 10 ની જગ્યા પર હું લખીશ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 બાજુમાં x તેના તે અને વત્તા કરીને 8 એટલે આપણે લખીશું 2 ચોક 8 એટલે 2 ચોક 8 અને બાજુમાં વર્ગમૂળમાં 5 બરાબર 0 અને આની નીચે પણ લીટી મારી દો હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી જે કોમન નીકળતું હોય તે કાઢો ચાલો તમને બધાને દેખાય છે કે ભાઈ 5 કોમન નીકળે છે અને x નો વર્ગ અને x તો ભાઈ x કોમન નીકળશે તો ચાલો 5x ને તમે કોમન કરી લો ચાલો અહીંયાથી 5 ગયા તો કોણ બચ્યા વર્ગમૂળમાં 5 x ના વર્ગમાંથી x જાય કોણ બચે x વત્તા તેના તે અહીંયાથી 5 ગયા અહીંયાથી x પણ ગયા તો કોણ બચે 4 સિમ્પલ છે ને એવી રીતે વત્તા ચાલો આમાંથી કોણ કોમન નીકળશે જો વર્ગમૂળમાં 5 પણ નીકળશે અને 2 પણ નીકળશે બીજું કઈ કોમન નીકળતું નથી તો અહીંયાથી વર્ગમૂળમાં 5 અને 2 ને કોમન કાઢો ટૂંકમાં આપણે 2 અને વર્ગમૂળમાં 5 ને કોમન કાઢી દીધા બાજુમાં કૌંસ પાડી દો ચાલો 2 ગયા વર્ગમૂળમાં 5 ગયા તો કોણ બચ્યું વર્ગમૂળમાં 5 અને x બચ્યા આ 2 ગયા અને 2 વર્ગમૂળમાં 5 માંથી 1 વર્ગમૂળમાં 5 જતો રહ્યો તો 1 વર્ગમૂળમાં 5 બચ્યો અને સાથે એક x બચ્યા વત્તા કરીને અહીંયાથી 2 ગયા વર્ગમૂળમાં 5 ગયા તો કોણ બચ્યું 4 બરાબર કરીને જો આપણે 2 કૌંસ સરખા આવી ગયા અને આપણે બધા જાણીએ છીએ કે 2 કૌંસ સરખા આવે એટલે આપણા અવયવ સાચા છે અને એ જે 2 સરખા કૌંસ મળ્યા એમાંથી એક કૌંસ છે તમારો પહેલો અવયવ ગણાય તો 2 કૌંસમાંથી એક કૌંસને પહેલો લખી નાખો અને બાકી શું બચ્યું તો કે ભાઈ 5x બચ્યા વત્તા 2 વર્ગમૂળમાં 5 બચ્યા એના બરાબર 0 આ 2 કૌંસમાંથી એક કૌંસ પહેલો લખી નાખો એના સિવાય શું બચ્યું તો કે ભાઈ 5x વત્તા 2 વર્ગમૂળમાં 5 અને બરાબર કરીને 0 તો આ તમારો અવયવ આવી ગયા અને આપણે બધા જાણીએ છીએ કે આ બંનેનો ગુણાકાર 0 થાય તો આને પણ તમારે 0 કહી દેવાનો આને પણ તમારે 0 કહી દેવાનો તો ચાલો સૌથી પહેલા આપણે આની વાત કરીએ છીએ 5x + 4 એને આપણે શું કહી દઈએ 0 અને એ જ રીતે 5x + 2 વર્ગમૂળમાં 5 એને પણ શું કહી દઈશું 0 ચલો આનું સાદુરૂપ આપો શું અપાશે વર્ગમૂળમાં 5x + 4 સામે જાય તો +4 સામે જાય તો -4 અહીંયાથી x ને કરતા બનાવો તો x બરાબર શું આવશે -4 ના છેદમાં વર્ગમૂળમાં 5 પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે તમારા જવાબમાં છેદની અંદર વર્ગમૂળ હોવું જોઈએ નહીં જો છેદમાં વર્ગમૂળ આવે તો આપણે તેને હટાવી દઈશું કેવી રીતે હટાવવાનું એ પણ મેં તમને આગળના વિડિયોઝમાં શીખવાડેલું છે x બરાબર -4 ના છેદમાં વર્ગમૂળમાં 5 તેના તે જો છેદમાંથી વર્ગમૂળ કાઢવું હોય તો એ જે વર્ગમૂળ છે તેના જ વડે આપણે આ પદને ગુણીશું પણ ખરા અને તેના જ વડે આપણે આ પદને ભાગી પણ નાખીશું તો જે વર્ગમૂળને આપણે દૂર કરવું છે એના જ વડે તમે એને ગુણો એના જ વડે તમે એને ભાગો તો x બરાબર ચલો આ બેનો ગુણાકાર કરો તો લખાય -4 વર્ગમૂળમાં 5 માઈનસ તેના તે 4 ગુણ્યા વર્ગમૂળમાં 5 4 વર્ગમૂળમાં 5 અને બોલો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 5 તો વિદ્યાર્થી મિત્રો આપણને એક બીજ મળી ગયો એક બીજ છે x બરાબર -4 વર્ગમૂળમાં 5 છેદમાં 5 હવે આપણે અહીંયા આવી જઈએ ચલો આના પરથી લખાવો શું લખાશે 5x બરાબર +2 વર્ગમૂળમાં 5 સામે જાય તો -2 વર્ગમૂળમાં 5 અહીંયાથી x ને કરતા બનાવો તો -2 વર્ગમૂળમાં 5 અને છેદમાં 5 હવે આની અંદર તમે ચેક કરો તો છેદમાં વર્ગમૂળ આવતું નથી અને જો છેદમાં વર્ગમૂળ નથી આવતું તો આ જ તમારો જવાબ રહેશે તો એ લોકો આપણને કીધેલું કે નીચેની દ્વિઘાત બહુપદીના બીજ શોધો તો ભાઈ આ તમારી દ્વિઘાત બહુપદી હતી અને આ એના બીજ થઈ
થઈ ગયા. આ પહેલો બીજ અને આ તમારો બીજો બીજ. આપણે કેના આવડે? તો કેટલા ઈઝી 3 દાખલા હતા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એકવાર એને કમ્પ્લીટ જોઈ લો. ત્યારબાદ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા સાથે મળીશું.